ઇસ્માઇલજી પીર રહમતુલ્લાહ અલૈહી પણ લાજપુરના એક પ્રખ્યાત વલી થઈ ગયા છે. આપનો મઝાર લાજપુરમાં તળાવ કિનારે આવેલો છે, જે વિસ્તાર આજે તકિયાના નામે ઓળખાય છે. આપની પણ અનેક કરામતો મશહૂર છે. એકવાર આપ વરિયાવ જી. સુરત તશરીફ લઈ ગયા હતા. ત્યાં કોઈ મૌલવી ઓહલા મસ્જિદમાં તકરીર ફરમાવી રહ્યા હતા. આપ પણ તે મજલિસમાં જઈ સાથે ગયા. થોડીવારે અચાનક ઊભા થઈ મસ્જિદની બહાર દોડી ગયા અને બહાર જઈ અંદર બેઠેલા લોકોને બૂમ પાડી કહ્યું કે ઉતાવળે મસ્જિદ ખાલી કરો. સૌ લોકો એકદમ ઉઠીને ભાગ્યા અને મસ્જિદની બહાર આવી ગયા. આપે આવી હરકત શા માટે કરી? એમ લોકો હજી પૂછે તે પહેલાં જ બધાની અજાયબી વચ્ચે મસ્જિદનું મકાન કકડભૂસ થઈ જમીન પર તૂટી પડ્યું અને સૌ બચી ગયા. એ જ ઇસ્માઇલજી પીર રહમતુલ્લાહ અલૈહી એકવાર એક મજલિસમાં એક બાદશાહનું નામ લઈ અચાનક બોલી ઉઠ્યા કે આજે દિલ્હીમાં તેનો ઇંતિકાલ થઈ ગયો. આ વાત જોતજોતામાં બધે ફેલાઈ ગઈ. એક માણસે એ વિશે નવાબ સાહેબને જાણ કરી તો નવાબ સાહેબે આપને બોલાવી મંગાવ્યા અને આવી રીતે એક બાદશાહ વિશે વજૂદ વગરની વાત કરવા માટે આપને કેદમાં પૂરી દીધા. 2-4 દિવસ થયા કે આપે જે બાદશાહ વિશે ખબર આપી હતી તે જ બાદશાહની વફાતના સમાયાર આવી પહોંચ્યા, જેમાં બાદશાહના મરણ વિશે તે જ દિવસ અને સમયનો ઉલ્લેખ હતો જે દિવસે અને સમયે આપે તેના ઇંતિકાલની ખબર આપી હતી. ખબર આવતા જ નવાબ સાહેબે આપને છોડી મૂક્યા.